જે પણ લોકોને તોતડું બોલતા હોય અથવા એ પ્રકારની તકલીફ છે, જીભ જલાતી હોય, પકડાતી હોય, જીભ વ્યવસ્થિત બોલી ન શકતા હોય, એ લોકો માટે શંખ મુદ્રા એક વરદાન સ્વરૂપ મુદ્રા છે. તમે ઘણો બધા ટ્રાય કરી હશે પણ તમે આ તકલીફથી છુટકારો નથી મેળવી શક્યા. હું તમને એ મુદ્રા બતાવું છું. જો સતત 2-5 મહિના સુધી તમે આ મુદ્રા કરી નાખી અથવા તો વર્ષ સુધી તમે આ મુદ્રા કરી નાખી તો લગભગ તમારી આ તકલીફથી છુટકારો મળી જશે. શંખ મુદ્રા કઈ રીતના નીચે બેસીને કરવાની છે? નીચે બેસીને તમારે આપણા હાથ બંને હાથે કરવાની છે. એટલે આપણા હાથની પહેલો તે ડાબા હાથનો અંગૂઠો છે, જમણા હાથની હથેળીમાં આ રીતના રાખી હથેળીને આ રીતના બંધ કરવાની છે. ત્યાર પછી બાકીની જે ડાબા હાથની 4 આંગળીઓમાંથી 3 આંગળી આ રીતના પાછળ રાખો અને તર્જની આંગળીને અંગૂઠાને આ રીતના જોઈન્ટ કરવાની છે. આ મુદ્રા થઈ ગઈ શંખ મુદ્રા, જે દિવસમાં 45 મિનિટ સુધી સતત તમે કરી શકો. એકદમ જ્યાં સુધી તમને ઠીક ન થાય ત્યાં સુધી તમે આ મુદ્રાનો અભ્યાસ કરશો તો 100% ગળાના રોગ મટી જશે. તોતડું બોલતા હોય તો એકદમ ઠીક થઈ જશે. જીભ જલાતી હોય તો મટી જશે. બધાને શેર કરો આ વિડીયો અને જલ્દીથી પેજને ફોલો કરી દો. આભાર.